ભરૂચના મક્તમપુર દરગાહ ફળિયા પાસે આવેલી બાવળની જાળીમાંથી જુગાર રમતા 6 ઇસમોને સી ડિવિઝન પોલીસની ટીમે ઝડપી પાડી રોકડ રૂપિયા, મોબાઈલ ફોન તથા જુગારના સાધનો મળી 31,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ ડોડિયાની ટીમ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જુગારની બાતમીના આધારે મક્તમપુર દરગાહ ફળિયાના સ્થળે પહોંચી હતી. બાતમી મુજબ સુનિલ ઉર્ફે લંગડો બુધિયાભાઈ વસાવા બાવળની જાળીમાં કેટલાક લોકોને બોલાવી પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમાડતો હતો. પોલીસે તાત્કાલિક રેડ કરીને દેવ ઉર્ફે ગદુ પ્રવીણભાઈ મકવાણા, શિવમ પ્રવીણભાઈ મકવાણા, આયન કુમાર દશરથભાઈ પટેલ, અજય ઉર્ફે કાલુ શંકરભાઈ મકવાણા, દિનેશ રઈજીભાઈ ઓડ અને પ્રજ્ઞેશ કાંતિભાઈ વસાવાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી 6,250 રોકડ અને 4,800 દાવ ઉપરના તેમજ 4 મોબાઈલ ફોન મળી કુલ 31,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે સુનિલ ઉર્ફે લંગડો બુધિયાભાઈ વસાવા, શ્યામકુમાર ઉર્ફે શામુ ઉર્ફે શામુડિયો, દલસુખભાઈ વસાવા તથા કેયુ રશુભાઈ રાણા ફરાર હોવાનું જણાતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર શહેરમાં જુગાર, દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.